નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે મતગણતરી રાજુલા પ્રાંત કચેરી ખાતે કરવામાં આવી, જેમાં રાજુલા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી કરવામાં આવી। એક બાજુ મતગણતરી ત્યારે બીજી બાજુ લોકોના ટોળે ટોળા જોવા મળ્યા। લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો કે કોણ જીતશે અને કોણ હારશે। ત્યારે રાજુલા શહેરમાં આ વખતે ત્રિપાખીઓ જંગ ખેલાયો હતો અને લોકોએ ઉત્સાહભેર સારી રીતે મતદાન કરેલું। ત્યારે રાજુલા શહેરમાં ભાજપની 28 સીટ વિજેતા બનેલ છે, જેમાં વોર્ડ નંબર 1માં અબ્દુલભાઈ ભોકિયા, આરીફભાઈ જોખિયા, કોમલબા ગોહિલ અને મંજુલાબેન વાઘેલા, વોર્ડ નંબર 2માં દીક્ષાબેન મકવાણા, ભાવનાબેન ઝીંઝાળા, રાહુલભાઈ મકવાણા અને હિંમતભાઈ ઝીંઝાળા, વોર્ડ નંબર 3માં એકતાબેન ગુજરિયા, માધવીબેન શિયાળ, રજનીભાઈ જાલંધરા અને રવુભાઈ ખુમાણ વિજેતા બનેલા। વોર્ડ નંબર 4માં અક્ષયરાજભાઈ ધાખડા, જલપાબેન જાખરા, દિલીપભાઈ ચૌહાણ અને સિદ્દીકાબેન મુની વિજેતા થયેલા। વોર્ડ નંબર 5માં ઘનશ્યામભાઈ વાઘ, જ્યોતિબેન દવે, પાયલબેન બાવળિયા, સંજયભાઈ ધાખડા વિજેતા બનેલા। 6 નંબર વોર્ડમાં અર્ચનાબેન જોશી, હેમલભાઈ વસોયા અને ગીતાબેન લાખણોત્રા, ભરતભાઈ જાની વિજેતા બનેલા। વોર્ડ નંબર 7માં કનુભાઈ ધાખડા, ગીતાબેન વાઘ, ધવલભાઈ દુધરેજિયા અને નિધિબેન મકવાણા વિજેતા થયેલા। આ જીત મારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને ભાજપના કાર્યકર્તાની જીત છે। રાજુલા શહેરના તમામ શહેરીજનો તેમજ જ્ઞાતિજનો અને મિત્રો દરેક વ્યક્તિનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો અને આગેવાનોનો હું આભાર વ્યક્ત કરું છું। બસ એટલું જ કે જેમ 129 વર્ષે કુંભ મેળો આવેલો છે, એવો જ આ રાજુલાની માલિકો ભાજપનો કુંભ મેળો આવ્યો છે, 7 વોર્ડમાં। 2022થી અમારા ધારાસભ્યો જ્યારે જીત્યા અને ત્યાર પછીના 2 વર્ષ ભારતીય જનતા પાર્ટીની ટીમે જે ગામમાં કામ કર્યું, જે ગામમાં સહયોગ છો કે ભાઈ પાણીનો પ્રશ્ન હોય, રોડનો પ્રશ્ન હોય, ગટરનો પ્રશ્ન, જેટલું થતું હતું એટલું ભારતીય જનતા પાર્ટીની ટીમે કામ કર્યું વગર છતાંય એમ, એટલે એમાં બધાયનો સાથ સહકાર હતો। એને હિસાબે એક વાતાવરણ બન્યું હતું ગામમાં 2 વર્ષ આખેલે ભારતીય જનતા પાર્ટી આવે અને સત્તા કરે, એ જ આખા 18 વર્ષને એક જ આશા હતી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જીતે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જીતે, એનું આ પરિણામ છે। તો ભાઈ, અત્યારે લોકોએ તમને ખૂબ જ ઉત્સાહથી મત આપ્યા છે, તમારી બેઠકો પણ સારી આવી રહી છે, ત્યારે લોકોના પ્રાણ પ્રશ્નો માટે તમારા તરફથી કેવા પ્રયત્નો રહેશે? અગાઉ ભારતીય જનતા પાર્ટીની બોડી હતી ત્યારે જે આ ગામને સુશાસન આપ્યું હતું એ ગામ જાણે છે, એ જ રીતના અમે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ આવશે એટલે સુશાસન આપશું। બેન, તમે શું કહેશો આજની જીત માટે? ભારત માતા કી જય। આજે બધી જગ્યાએ અમારો બીજેપીના દરેક ઉમેદવારનો વિજય થયો છે અને મારા વોર્ડ નંબર 6ના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર કે જેણે મને આ મોકો આપ્યો છે અને મારી જીત નિશ્ચિત કરી છે। ખૂબ ખૂબ આભાર। વિજેતા ઉમેદવારો જાહેર થયા પછી ત્યારબાદ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો સાથે આવી રહેલ કિશોરભાઈ ધાખડાનો એક ઇન્ટરવ્યૂ કાનાબાર ન્યૂઝ દ્વારા લેવામાં આવ્યું, ત્યારે તેમણે પોતાને આ બાબતે, ચૂંટણીના કાઉન્ટિંગ બાબતે શું કહ્યું
આવો જોઈએ અમારી સાથે. ઈશ્વરભાઈ, નગરપાલિકાની ચૂંટણીના બધા વોર્ડની ગણતરીઓ પૂરી થઈ છે. ટોટલી ભારતીય જનતા પક્ષની સીટ આવી છે, તો આ બાબતે શું કહેશો? પ્રજાનો ચુકાદો હંમેશા માથા પર હોય છે. પ્રજાએ જે નિર્ણય લીધો સમજી વિચારીને લીધેલો હોય. જે સારા મતોથી પણ કલ્પના ન કરી શકાય એ મતોથી ભાજપ જીતી છે. ગમે એ રણનીતિ હોઈ શકે ભાજપની, કૂટનીતિ કે પછી પ્રજાનો ચુકાદો પ્રજા નક્કી કરશે. આવતા 5 વર્ષ 28 ઉમેદવાર ભાજપના જીતાણા છે. સારું સુકાન કરે, રાજુલાની સફાઈ કરે, સારા એવા લોકોને સારા વર્તવ્ય સાથે સારા માણસોની પેનલ મળી હોય એવું લાગે છે, તો જ આવી બહુમતીથી જીતે. અમારી કાંઈક પ્રજાની વચ્ચે જવામાં ચૂક રહી ગઈ હોય, પરંતુ 4 નંબરમાં જે વાલ્મીકી સમાજને પ્રતિનિધિત્વ મળ્યું છે એનું પણ મારી સમાજને ગર્વ છે. તેમજ 7 નંબરમાં પણ જે પ્રતિનિધિત્વ મળ્યું છે એનું પણ ગર્વ છે. પણ આ વસ્તુ જે થઈ છે આમાં ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં તો ઈવીએમ મશીન આવે જ છે, પરંતુ અમારી પાસે કોઈ વિકલ્પ નથી. એટલે અમે આની પર વધારે કાંઈ ચર્ચા કરતા નથી. જે કાંઈ પરિણામ છે અમારે તમામને માન્ય છે. રાજુલાનું સારું સુકાન સંભાળે એની સાથે અમે અમારી હાર સ્વીકારીએ છીએ. વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે રાજુલામાં સારું એવું કામ કરો, સારા એવા તમે કાંઈક નવા વિચારો સાથે નવી અદાન પ્રદાન સાથે આવો એવી અમારી અપેક્ષા છે. આજે વોર્ડની ગણતરીઓ પૂરી થઈ છે અને આપના જે તમામ વોર્ડની અંદર છે એમાં આપની એક પણ સીટ નથી આવી, તો આ વિશે શું કહેશો? આ વિશે તો બસ લોકોનો જે જન આદેશ છે એ સ્વીકાર કરવો પડશે અને ભારતીય જનતા પાર્ટીના તમામ જે ઉમેદવારો જીત્યા છે એને ખૂબ ખૂબ અભિનંદન. પણ જો મતથી જીત્યા હોત ને લોકોથી જીત્યા હોત તો ખૂબ સારું લાગત. પણ જે રીતની પેટર્ન હાલી રહી છે અને જે બધા જ વોર્ડો વાઇઝ જે ગણતરી થઈ અને એને જો જોવા જઈએ તો સેમ પેટર્ન છે અને એ મુજબના જ મત તો જ્યારે મળ્યા હોય ત્યારે ઈવીએમ મશીન શંકાના દાયરામાં હોય છતાં પણ હવે આદેશ મળ્યો છે અને જે રિઝલ્ટ જાહેર થયું છે એને સ્વીકારવું જ રહ્યું. તો હવે આ જ્યારે રિઝલ્ટ મળ્યું છે ત્યારે જે જીતનાર ઉમેદવારોને અમે એટલી જ વિનંતી કરીએ છીએ કે જે અમારા આયોજનમાં કરેલા કામો સારી રીતે પૂર્ણ કરે અને ગુણવત્તાનું ધ્યાન રાખે. માનનીય હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં આજે રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકામાં સંપૂર્ણ રીતે કોંગ્રેસનું ક્લીન સ્વીપ કરવામાં આવ્યું છે. એમાં રાજુલા નગરપાલિકામાં 28માંથી 28, જાફરાબાદ નગરપાલિકામાં 28માંથી 28 અને જેમ કહેવાય પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીનું મિલાપ થયો છો એવી જ રીતે રાજુલા જાફરાબાદમાં હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં આજે ભવ્ય વિજય થયો છે અને રાજુલાની પ્રજાએ, જાફરાબાદની પ્રજાએ કોંગ્રેસના ક્લીન સ્વીપ કરી નાખ્યા છે એવો આજે માહોલ જોવા મળ્યો છે. હર હર ગંગે, જય મહાદેવ. રાજુલા અને જાફરાબાદના પ્રજાજનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું. ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને નગરપાલિકાને જંગી બહુમતીથી જાફરાબાદ નગરપાલિકા 28 સીટ આપે અમને આપી છે. આપનો વિશ્વાસ જે અમારા પર મૂક્યો છે એ વિશ્વાસ એડે નહીં જવા દઈએ એ આશા સાથે રાજુલાના પ્રજાજનોને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે. આવતા દિવસોમાં જે કાંઈ બનતી કોશિશ અમારાથી વિકાસ થશે સંપૂર્ણપણે નિષ્ઠાથી વિકાસ કરીશું.